જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો। આજે આપણે આવેલા છે પપૈયા અમે નીંદવા। તો કેવું કે 2-4 દિવસ પછી વરસાદ રહ્યો તો મેં કેમ ચાલો આજે પપૈયામાં નીંદવા જઈએ। તો આજે આપણે આવેલા છે પપૈયામાં નીંદવા। આ રીતના પપૈયા થઈ ગયા છે। એમ તો કેવું કે બહુ ઘાસ નહીં પપૈયામાં, પણ થોડું આછું પાતળું છે તો એને નીંદી કાઢી। આટલું આપણે નીંદી કાઢ્યું છે। લગભગ 11-12 ચાહ નીંદી કાઢ્યા છે, 4 ચાહ બાકી છે, તો એને આપણે નીંદી દઈશું। તો અને હવે આજે કેવું કે ખાઈને આપણે આવતા રહેલા હતા એટલે ભૂખ બી લાગેલી છે, એટલે હવે ઘેર ચાલવું પડે એવો ઘાટ લાગે છે। એટલે હવે આપણે જવાની ઘેર તૈયારી કરીએ છીએ। જો આવો હાલત હોય ખેતરોમાં, તડકો લાગે અને ગરમી થાય એટલે લુગડા બી કાઢી નાખવું પડે, માથે બાંધવું પડે, એટલે આવો હોય ખેતીનું જીવન। તમારું કેવું જીવન છે કોમેન્ટ કરજો મિત્રો। કારણ કે અમારે આ ખેતીનું કામ હોય એટલે આ રીતે એ કરવું પડે, કામ કરવું પડે। અને નિંદામણ જો આ પપૈયા આવા થઈ ગયા છે। લગભગ એ દિવસે આગળના વિલોગમાં બતાવ્યું હતું કે આ વર્ષે કપાસની જગ્યાએ આપણે પપૈયા કર્યા છે। તો આ પપૈયાની પૂરી ટ્રીટમેન્ટ તમને બતાવશું। અને આ વિલોગ કેવો લાગે તે કોમેન્ટ કરજો। અને પપૈયાની માહિતી જોઈતી હોય તો એમ તો આપણે પપૈયા કરતા જ હતા, પણ 2 વર્ષથી પેલા મારા પપ્પા ઓફ થઈ ગયેલા અને એક તો મને પગમાં ઓપરેશન હતું, એટલે 2 વર્ષ આપણે પપૈયા નહીં કર્યા। એટલે આ વર્ષે પાછા ફરી પપૈયા કર્યા છે। તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પપૈયાની માહિતી માટે કોમેન્ટ પર કરજો કે હું તમારે માહિતી જોઈએ છે। આપણે લગભગ 25 દિવસના જેવા પપૈયા થઈ ગયેલા છે। લગભગ 8 તારીખે આપણે રોપ્યા હતા એટલે 25 દિવસ જેવા પપૈયાને થયું છે। તો ખરેખર આ પપૈયાને હવે આપણે 5 દિવસથી એક ડ્રિંચિંગ પણ આપી દીધું છે। એટલે ફરી હવે અત્યાર સુધી કંઈ નહીં કર્યું, ખાલી એક ડ્રિંચિંગ આપ્યું છે। તો હવે બીજું આપણે ટ્રીટમેન્ટ કરશું, તમને વિલોગમાં આગળ બતાવશું। પણ તે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો અને બીજું તો કે કોમેન્ટ કરજો। તો જો તમને બતાવું, આ રીતના પપૈયા આપણે થઈ ગયેલા છે। આ રીતના પપૈયા મસ્ત થઈ ગયા છે। આ રીતના તો તમે પણ કંઈક માહિતી પપૈયા માટે કંઈક તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો। અને વિડીયો સારો લાગે તો એક લાઈક પણ કરજો। અને હવે આપણે જવાના છે ઘેર, પપૈયા નીંદી દીધા છે। એ તો જો રમકાવી નીંદ જ છે, પણ આપણને કેવું કે ભૂખ લાગેલી છે, આજે વરસાદ રહ્યો એટલે આપણે આવતા રહેતા કારના નીંદવા લગભગ 11:30 વાગ્યાના ખાઈને, એટલે હવે લાગી છે ભૂખ। તો આપણે જવાના છે હવે ઘેર। તો હવે આપણે ઘેર જવા માટે રેડી થઈ ગયા છે। કપડાં બપડા પહેરી દીધા, કારણ કે ગરમી અહીંયા ખેતરોમાં થતી હોય એટલે કેવું કે કપડાં બપડા આપણે
ઉતાર નાખવું પડે શર્ટ બટ, અને તડકો લાગે એટલે રૂમાલ બુમાલ બાંધી દેવો પડે. તો હવે આપણે જઈએ છે ઘેર, કારણ કે આજે તો 4-5 દિવસ થયા બેહેલા જ હતા ઘેર જ. એટલે આજે તો કેવું કે થાક પણ આજે લાગેલો છે વધારે. તો હવે આપણે જવા નીકળ્યા છે ઘેર, અને આ છે આપણી ગાડી, પ્લેન, ભટા હેલિકોપ્ટર આપણું. તો આપણે આ હેલિકોપ્ટર ઉપાડશું અને હવે જઈશું ઘેર. તો તમને આ વિલોગ કેવો લાગ્યો તે પ્યારી સી કોમેન્ટ કરજો. અને બીજું તો કે એક લાઈક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું બીજા વિલોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ.